તો આ તરફ વાત કરીએ પાટણની, જ્યાં હાલ પાટણમાં મોડી રાત્રે 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પદ્મનાથ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તરફ 5 ગામને જોડતા રસ્તા પર પાણી ભરાયા। રામનગર બોરસર રણુજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં મોડી રાતે મેઘમહેર થઈ હતી। આપ જોઈ રહ્યા છો કે રાત્રિના સમયે 2 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી પાટણ શહેર સહિત પાટણ તાલુકાના અંદર વીજળી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાયા। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। દ્રશ્યો છે પદમનાથથી જે માર્ગ જે થાય છે તે 5 ગામડાઓને જોડતો માર્ગ છે। બોરસણ છે, નોરતા છે, રણુજ છે, તે સહિત ગામોને આ જોડતો માર્ગ છે। તે માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો ઢીચણ સમા સુધી પાણી ભરાય છે। વર્ષો જૂની આ સમસ્યા છે, પણ આ દિન સુધી પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। તેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને દર ચોમાસાના અંદર હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। જે રીતના ગઈકાલ મોડી રાતથી જે રીતના વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે જે પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાય છે, તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે જે લોકો બાઇક સવારો છે તે પાણીના અંદરથી પસાર થઈ રહ્યા છે, પોતે હેરાનગતિ ભોગવી રહ્યા છે, કેમ કે જે વાહન ચાલકો છે એમને મેન્ટેનન્સનો પણ સામનો કરવાનો વારો આવતો હોય છે। સાથે કહી શકાય કે આ જે માર્ગ છે તે 5 ગામને જોડતો માર્ગ છે અને આ વિસ્તાર છે તે પાલિકા હદ વિસ્તારમાં આવતો માર્ગ છે, પરંતુ પાલિકા દ્વારા જે મોન્સૂનની જે કામગીરી કરવી છે તે કામગીરીમાં નિષ્ફળ દેખાઈ રહ્યું છે, કેમ કે વર્ષો જૂની આ સમસ્યા છે અને આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિકારણ ના કરવાના કારણે અહીંથી પસાર થતા લોકો તેમજ વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો છે। સાથે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સાથે વાત કરવા કે પાટણ જિલ્લાના અંદર સમી, હારી, શંખેશ્વર, રાધનપુર, સાતલપુર સહિત એટલે તમામ તાલુકાના અંદર મોડી રાતે જે મેઘમહેર શરૂ થઈ હતી અને સવાર સુધી વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।